ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદમાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા નિરાધાર યુવક યુવતી, વિધવા મહિલાઓ, દિવ્યાંગ રત્ન કલાકારો માટે ફૂડ કિટનું વિતરણ કરવામાં આવશે। આગામી 6 જાન્યુઆરીના રોજ 65 લાખ રૂપિયાના ખર્ચે 6000 જેટલા રત્ન કલાકારોને કિટો એનાયત થશે। જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા कारखानेदारों मीटिंग योजी जरूरतमंदों यादी तैयार करवा सूचना आपी। बोटाद डायमंड एसोसिएशन द्वारा हीराना कारखाना मालिको साथे मीटिंगનું आयोजन થયું હતું। બોટાદ જિલ્લામાં 1500 થી વધારે હીરા ઘસવાના કારખાનાઓ આવેલા છે, પરંતુ વૈશ્વિક બજારોમાં મહામંદીના કારણે દિવાળી પછી અનેક કારખાનાઓ ખુલ્યા જ નથી, તો કેટલાક કારખાનાઓ માત્ર રત્ન કલાકારોના નિભાવ માટે શરૂ રાખવામાં આવ્યા છે। ત્યારે વૈશ્વિક મંદીની અસરમાં સંપડાયેલ રત્ન કલાકારો, નિરાધાર યુવાન યુવતીઓ અને વિધવા બહેનો, દિવ્યાંગ માટે સહાયરૂપ કીટ વિતરણ કરવાનું આયોજન કરાયું છે। અંદાજિત 65 લાખ રૂપિયા જેટલી કિંમતની 6000 જેટલી ફૂડ કીટો બનાવી તમામ વિદ્યાર્થી રત્ન કલાકારોને આપવામાં આવે છે। બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 70000 થી વધારે રત્ન કલાકારો, હીરા ઘસુઓની સ્થિતિ કફોડી છે। ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી, વિધવા બહેનો અને દિવ્યાંગ લોકો જે રત્ન કલાકાર હોય અને જરૂરિયાતમંદ હોય તેની યાદી તૈયાર કરવા માટે અને આ તમામ રત્ન કલાકારોનું ઓળખ કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રક્રિયા હાથ ધરવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 6 જાન્યુઆરીના રોજ કીટ વિતરણ સાથે મહાબ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થશે। ત્યારે સમગ્ર આયોજન અંગે ડાયમંડ દ્વારા મીટિંગ યોજાઈ હતી। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો। હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો હોય તો બોટાદના તમામ કારખાનાના શેઠશ્રીઓને બોલાવવામાં આવ્યા હતા। જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું। ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી। તો આશરે 6000 જેટલી કીટ બનાવવા જઈ રહ્યું હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન, તો એના વિતરણની વ્યવસ્થા માટે બધા શેઠશ્રીઓને બોલાવ્યા હતા। અને હકીકત જરૂરિયાતમંદ હોય, કોઈ વિધવા બહેનો હોય, માતા પિતા વગરની બહેનો હોય, માતા પિતા વગરના રત્ન કલાકાર હોય, એવા લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે જરૂરિયાતમંદ સુધી પહોંચે એના માટે મિટિંગ બોલાવવામાં આવી હતી। હીરામાં મંદી છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહી છે અને હાલ બોટાદ જિલ્લાના 40% કારખાના બંધ હાલતમાં છે। ખેતી સાથમાં છે એટલે લોકોને ખેતીમાં મજૂરી કરવી પડે છે, પણ રત્ન કલાકાર વર્ષોથી હીરા ઘસેલા હોય અને ખેતી કામ કરતાં ફાવતું નથી, છતાં પણ પેટ માટે થઈ અને ખેતી કામ કરવા મજબૂર બને છે। લાંબો ટાઈમ નહીં ચાલે, પણ એ તો લોકોને આશ્વાસન મળે અને સરકારમાં આગામી દિવસોમાં તમામ ગુજરાતના ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓ ભેગા થઈ અને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ। મારું નામ પરમાર ભાવેશભાઈ રાઘવભાઈ, ગામ તુરખા। આજે ડાયમંડની અંદર જોઈએ ને તો ખરેખર બહુ કફોડી સ્થિતિ આવેલી છે। એની અંદર કારીગરોને રોજીરોટી પણ નથી મળતી। અને બીજું કે હીરાની અંદરથી આજની તારીખમાં 50% કારીગરો દિવાળી પછી બીજા કામ ઉપર ચડી ગયા છે, જે હીરાની અંદર આવા રાજી પણ નથી। અને એની પરિસ્થિતિની અંદર ઘર એને ચલાવવું અત્યારે મુશ્કેલીમાં પણ છે। અને જેથી કરીને કારીગરો ઘણા બધા કોઈના કોઈ અવળા રસ્તે ચડી જાય છે અને એની જાનહાનિ અને એના પોતાના ક્રેડિટ ઉપર પણ ખરાબ અસર પડે છે। એને ઘર ચલાવવા માટે પણ મુશ્કેલી છે, એટલે ન કરવાના પણ કામમાં એવડા આડાવાળા કામમાં લાગી જાય છે। આજે ખેતીવાડીની અંદર પણ ઘણા બધા માણસો વ્યા ગયા, મજૂરી કામ કરવા પણ ઘણા બધા વ્યા ગયા છે। જે દિવાળી પહેલાં કારીગરો હતા એની કરતાં અત્યારે 50% કારીગરો આ હીરાની અંદર અત્યારે છે નહીં, તો કારીગરો ઘણા બધા આમાંથી ઘટી ગયા છે। કાયમી ધોરણે સરકાર આની ઉપર જે આપણે રફુના ભાવમાં વધારેમાં વધારે ટેક્સ આપતા રહેલા છે, તો એની અંદર સરકાર આપણને પૂરતું ધ્યાન આપે। રશિયનની અંદરથી જે આપણે રફની આઉટ ઇનપુટ હતી એ અત્યારે બંધ છે, તો એની આગળથી આપણને રફ કાચું મટીરિયલ અપાવે તો કદાચ આપણી પરિસ્થિતિ ડાયમંડની સુધારા ઉપર જાય।
બીજું કે અમેરિકા જે રશિયન ડાયમંડ પોલિશ લેતું નથી, તો એને પણ અમેરિકાને પણ વધારે એની ખરીદી કરે એવો સરકાર આપણને સપોર્ટ અપાવે તો કદાચ ડાયમંડ વધારે 2-3 મહિના 5 મહિના પછી પણ એની ગતિ છે એ આગળ વધારી શકે ખરી. બોટાદની અંદર ખરેખર આપણે રત્નકલાકારો 70% જેવા કામ રત્નકલાકારોથી થાય છે. એનું ભરણ પોષણ એની પાછળ કોઈ પણ દુકાન હોય, સાડી કે માર્કેટની અંદર કોઈ પણ દુકાનો લઈ લો તો એને બોણી પણ નથી થતી એવી આપણને ઘણા બધા દુકાનદારો પણ આપણને કહે છે કે હીરાની અંદર મંદી છે તો અમારે 1 રૂપિયાની બોણી પણ થતી નથી. એટલે બોટાદની અંદર આજે ખરેખર જોઈએ ને તો સાંજે 100 રૂપિયા રળવા હોય તો પણ મુશ્કેલી એવી પરિસ્થિતિ દુકાનોવાળાને પણ આવી છે અને હીરાવાળાને પણ આવેલી છે. ડાબી બોટાદની સ્થિતિ એવી છે ભાઈ કે ખરેખર બહુ ભયંકર મંદી જેવો પિરિયડ ચાલે છે. ઉપરથી કાચાની પૂરેપૂરું કાચું મળતું નથી, મોંઘા ભાવે કાચું મળે છે. તૈયારમાં કોઈ ગ્રાહક છે નહીં, એટલે તૈયાર કોઈ લેતું નથી, એટલે બહુ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. એટલે હું પણ પોતે કારખાનું ચલાવું છું, મારે પણ કારખાનું ચલાવવા માટે બહુ કપરો સમય છે. છતાં કારીગરોની રોજીરોટી નિભાવવા માટે જેટલું શક્ય બને એટલું હું પ્રયત્ન કરું છું કે મારા કારીગરોને રોજીરોટી મળી રહે. કારીગર ભાઈઓ પણ એવું પૂરી મહેનત કરી અને અત્યારે કામ જોકે કરે છે, પણ કારીગર ભાઈઓને પણ મારે એક મેસેજ છે કે તમે તમારો પૂરતો સમય આપી અને તમારા શેઠિયાઓ ટકી રહે એના માટે સમયસર અને સારું કામ કરી અને વ્યવસ્થિત ચલાવો તો તમારી રોજીરોટી ચાલે. અમારા કારખાના ચલાવવા માટે અમારું પણ અમે પણ ચલાવી શકીએ આગળ. હજી એવું લાગે છે કે હજી આ યુદ્ધ આ તે જોતાં એવું લાગે છે કે હજી આથી કદાચ કપરો સમય પણ આવી શકે. એથી ડરી જવાની કોઈ જરૂર નથી. સારા મોડા દિવસો તો આવે, પણ એમાં આપણે કેવી રીતે જીવવું એ કારીગરો ભાઈઓ તથા શેઠિયા હોય બધા સાથે મળી અને આ કપરો સમય છે એમાં બધા સાથે રહી અને ખરેખર એ સમયને સાથે મળીને પાર કરવું. સરકારને અપેક્ષા એવી છે કે ભાઈ તમે જે ખરેખર નાના કારીગરો છે, જેને અમુક કારીગરો બહુ ઓછી સ્પીડવાળા હોય એને કામ ખરેખર 8 થી 10 હજારનું થતું હોય છે, તો એવા કારીગરોની યાદી બનાવીને એવા કારીગરોને સરકારશ્રી કાંઈક ને કાંઈક સહાય આપે. બીજું, કારખાનામાં વીજળી બહુ મોંઘી હોય છે, એનું 8-9 રૂપિયા ભાવ હોય છે. તો તમારા માધ્યમથી પણ એક સરકારશ્રીને વિનંતી છે કે આ ડાયમંડ માટે જે વીજળી છે એના દરમાં કાંઈક સુધારો વધારો અથવા રાહત કરી અને જેથી કરી શેઠિયાઓ પણ આ ડાયમંડને નિભાવીને ચલાવી શકે એવી સરકારશ્રીને વિનંતી.